ડિયર સ્ટુડન્ટ, આજે આપણે પી બ્લોક સમ નંબર 13 એમાં સેકન્ડ લેક્ચરમાં છીએ. ડાયબોરેન એટલે બોરોનના હાઇડ્રોજન સાથેનું સંયોજન ડાયબોરેન કહેવાય છે. એમાં આપણે જોઈ ગયા આની એક ખાલી કક્ષક હતી, આની પણ એક ખાલી કક્ષક અને હાઇડ્રોજન સાથે, આની ખાલી કક્ષક અને હાઇડ્રોજન સાથે જોડાઈ જાય ડાયબોરેન બનાવે છે. હવેની બનાવટ બોરોન ટ્રાઇફ્લોરાઇડ ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા અહીં 4 બોરોન અને 12 હાઇડ્રોજન છે એટલે B2H6 બે વાર બને, 4 બોરોન અને 12 હાઇડ્રોજન, 3 લિથિયમ 3 ફ્લોરિન સાથે લિથિયમ ફ્લોરાઇડ આપશે, પછી 3 એલ્યુમિનિયમ 3 ફ્લોરિન એટલે ટોટલ 12, 9 અને 3 12 ફ્લોરિન વપરાશે. આ રીતે ડાયબોરેન બનશે. અહીંયા ઇથરની હાજરીમાં પ્રક્રિયા થશે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ ની આયોડિન સાથે ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા પણ 2 બોરોન એટલે B2 અને 8 હાઇડ્રોજન, એમાંથી 6 વપરાશે B2H6, 2 હાઇડ્રોજન H2 ગેસ સ્વરૂપે છૂટા પડશે. 2 સોડિયમ 2 આયોડિન સાથે જોડાઈ 2 મોલ સોડિયમ આયોડાઇડ આપશે. ત્રીજી બનાવટ છે બોરોન ટ્રાઇફ્લોરાઇડ માં સોડિયમ હાઇડ્રાઇડ ઉમેરતા તાપમાન 453 કેલ્વિન રાખવામાં આવે તો 2 બોરોન 6 હાઇડ્રોજન સાથે જોડાય B2H6 આપે, 6 સોડિયમ 6 ફ્લોરિન સાથે એટલે 6 મોલ સોડિયમ ફ્લોરાઇડ જાય. આ પદ્ધતિને ઔદ્યોગિક બનાવટ કહેવામાં આવે છે. પહેલી બે પદ્ધતિ છે લેબોરેટરીમાં, ઔદ્યોગિક નથી. ઉદ્યોગમાં આ રીતે ડાયબોરેન બનશે. ડાયબોરેનના ગુણધર્મો. ડાયબોરેન મતલબ B2H6 એ રંગહીન વાયુ છે, ખૂબ જ સક્રિય છે, રંગવિહીન વાયુ છે, ગેસ છે. બોરોન હાઇડ્રાઇડ પ્રક્રિયાશીલ છે મતલબ ખૂબ જ સક્રિય છે. પ્રક્રિયાશીલ એટલે પ્રક્રિયા પામે તેવો છે. એનું ઉત્કલન બિંદુ 183 કેલ્વિન છે, બરાબર. એટલે 183 માંથી 273 જાય નિશાની એટલે માઈનસ આવશે. બરાબર. એટલે એનો ઉત્કલન બિંદુ માઈનસમાં છે. 273 માંથી 183 બાદ કરો -190 સેલ્સિયસ તાપ. હવામાં સ્વયં ફ્લુઇડ સર્ગે છે એટલે એટલો બધો સક્રિય છે, પ્રક્રિયાશીલ છે કે હવામાં ખુલ્લો પણ રાખી શકાય નહીં. ઓક્સિજન સાથે વિસ્ફોટક રીતે સળગે છે અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે બળતણ તરીકે પણ વાપરી શકાય. ડાયબોરેન 3 મોલ ઓક્સિજન સાથે જોડાય બોરોન ટ્રાયોક્સાઇડ અને પાણી આપે. આ પ્રક્રિયામાં એન્થાલ્પીનો ફેરફાર -1976 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે 1 મોલ ડાયબોરેન બળે 1976 કિલોજૂલ ઉષ્મા મુક્ત થશે. ડાયબોરેનનું હવામાં કે ઓક્સિજન સાથેનું મિશ્રણ સ્વયં સ્ફુરિત રીતે સળગે એટલે ગરમ કરવાની પણ જરૂર નથી. હવામાં મિશ્રણ રહી કોઈની મેળે સળગી જાય.
ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન કરે, ડાયબોરેનની દહન ઉષ્મા અન્ય બળતણ કરતાં વધુરી છે, ખૂબ જ વધારે છે, એટલે રોકેટની અંદર બળતણ તરીકે ડાયબોરેન વપરાય. લાલ ચોળ ગરમ કરેલા બોરોનના વિઘટનથી બોરોન અને હાઇડ્રોજન બને છે. લાલ ચોળ બંધ પાત્રમાં હવામાં સળગાવો તો ઓક્સાઇડ આપે. હવાની ગેરહાજરીમાં ગરમ કરો લાલ ચોળ તો ડાયબોરેન અને હાઇડ્રોજન વિઘટનથી છૂટું પડે છે. પાણી સાથે પ્રક્રિયા. ડાયબોરેન પાણી સાથે બોરિક એસિડ આપે છે. B2H6 છે 6 મોલ પાણી હારે જોડાય 6H + 6OH એટલે 1 બોરોન 3 OH સાથે એ 2 બોરોન 6 OH વપરાશે અને 6 હાઇડ્રોજન વધ્યા અહીંથી ચલે 12 એટલે 6H2 હાઇડ્રોજન વાયુ છૂટો પડે. ડાયબોરેન પાણીમાં નાખતા જ તરત જ બોરિક એસિડ આપે, H3BO3 અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા 3C2E સેતુ કેન્દ્ર અનુરાગીના આક્રમણ માટેનું સ્થાન છે. 3C2E શું છે? 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન. હમણાં મેં કીધું ડાયબોરેન છે એમાં આ કક્ષક ખાલી, આની આ કક્ષક ખાલી, તો આની ખાલી કક્ષક આના હાઇડ્રોજન સાથે જોડાશે. તો આની ખાલી કક્ષક છે આના હાઇડ્રોજન સાથે જોડાશે. તો 1 2 અને 3 કેન્દ્ર પણ ઇલેક્ટ્રોન 2 એટલે 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન કહેવાય. આ 1 2 અને 3 કેન્દ્ર પણ ઇલેક્ટ્રોન 2 જ, 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન. BHB સેતુબંધ છે, કેન્દ્ર અનુરાગીના આક્રમણ માટેનું સાધન કેન્દ્ર. એટલે ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે એટલે કોઈ કેન્દ્ર અનુરાગી ભાગ ઇલેક્ટ્રોનની ધરાવતી સ્પીસીસ તેના વડે આકર્ષાય. નાના એમાઇન જેવા કે એમોનિયા, મિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન એના અસમિત વિખંડન દર્શાવે છે. હા, અસમિત વિખંડન દર્શાવે છે. નાના એમાઇન, મોટા એમાઇન ને એમોનિયા, મિથાઇલ એમાઇન, ડાયથાઇલ એમાઇન અસમિત વિખંડન દર્શાવે છે. આપણે જોઈએ એટલે એમાઇન સાથે ડાયબોરેન પ્રક્રિયા આપશે. આ B2H6 છે એમાં કીધું અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે એટલે કોઈ કેન્દ્ર અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોન ધરાવતો ભાગ જેવો કે એમોનિયા એના ઉપર એટેક કરશે, હુમલો કરશે અને ડાયબોરેનનું વિઘટન થશે. તો જો આમાંથી BH3 BH4+ અને BH2 માઈનસ બનશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન યુગ્મ જોડાય, 2 એમોનિયા જોડાશે BH2 સાથે. એટલે Na3 twice BH2 બન્યું ધન અને ઓલો મેળવીને માઈનસ એટલે BH4 માઈનસ બનશે. આ તો એક હતો જ, આ 2 ઇલેક્ટ્રોન લઈને આવ્યો એટલે BH4 માઈનસ વિખંડન થાય છે. મોટા એમાઇન જેવા કે ટ્રાયમિથાઇલ એમાઇન અને પેરિડીન ડાયબોરેનનો સમમિતીય વિખંડન દર્શાવે. આ અસમિત એટલે બોરોન સાથે એક બાજુ 4 હાઇડ્રોજન, એક બાજુ 2, અસમિત વિખંડન કહેવાય. પણ જો મોટો એમાઇન હોય, ટ્રાયમિથાઇલ એમાઇન હોય, પેરિડીન હોય, એ સમિત વિઘટન બતાવે છે. ટ્રાયમિથાઇલ એમાઇન ત્યાં જો BH3 અને NCH3 થ્રાઇસ એટલે નાઇટ્રોજન ટ્રાયમિથાઇલ એમાઇન છે, ડાયબોરેન સાથે જોડાય. બરાબર. તો અહીંયા આગળ જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બોરોનને દાન કરશે કારણ કે આની એક કક્ષક ખાલી છે ને.
તો BH3 ના બે ભાગ પડી જાય અને બે જગ્યાએ ટ્રાય મિથાઇલ એમાઇન જોડાય છે. આ કેમ CH4 અને CH2 ભાગ પડ્યા? અહીંયા BH4 અને BH2 ભાગ પડ્યા, અહીંયા BH3 ના બે ભાગ પડે. આ સમિત વિખંડન થયું કહેવાય. ડાયબોરેનની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો બોરોન કાર્બોનિલ આપે છે. અહીંયા BH3 છે, એક કક્ષક ખાલી છે, C ડબલ બોન્ડ O છે, તો અહીં સવર્ગ સહસંયોજક બંધ બને, બોરોન કાર્બોનિલ બનશે. 200 સેલ્સિયસ તાપમાન, 20 વાતાવરણ દબાણ, કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય બોરોન કાર્બોનિલ સંયોજન બનાવે છે. હવે એમોનિયા સાથે પ્રક્રિયા. ડાયબોરેનની એમોનિયા સાથે પ્રક્રિયા થાય, વધુ એમોનિયા સાથે અને નીચું તાપમાન, તો ડાયબોરેન into 2NH3. હમણાં આપણે જોયું તે અહીંયા BH2 છે, ખરેખર અહીંયા બે હાઇડ્રોજન સેતુબંધી છે, આ આમને અને આ ભાગ પર BH4 અને BH2, તો BH4 માઈનસ અને BH2 સાથે બે એમાઇન જોડાશે, આયોનિક સંયોજન આપે છે. એટલે આ BH4 માઈનસ અને BH2 સાથે બે એમાઇન જોડાય તો આયોનિક સંયોજન આપે છે. ઓછી માત્રામાં એમોનિયા હોય તો, પણ વધુ માત્રામાં એમોનિયા હોય ડાયબોરેન સાથે અને 200 અંશ કરતાં ઊંચું તાપમાન હોય, મોર ધેન 200 સેલ્સિયસ, તો બોરોન નાઇટ્રાઇડ, બોરેઝોન, અકાર્બનિક ગ્રેફાઇટ આપે છે. એટલે બોરોન નાઇટ્રોજન અલ્ટરનેટ જોડાઈ જશે અને આને આપણે અકાર્બનિક બેન્ઝીન એટલે ગ્રેફાઇટ, અકાર્બનિક ગ્રેફાઇટ કહેવાય છે. તેને બોરોન નાઇટ્રાઇડ પણ કહેવાય, BN, અથવા તો અકાર્બનિક ગ્રેફાઇટ બોરેઝોન, યાદ રાખજો. હવે ઊંચું તાપમાન 200 અંશ, તો બોરેઝીન બનશે અકાર્બનિક બેન્ઝીન. બરાબર. વધુ માત્રામાં એમોનિયા, ડાયબોરેન અને 2 મોલ એમોનિયા પ્રમાણ 2:1 હોય, 2 મોલ એમોનિયા અને 1 મોલ ડાયબોરેન હોય તો આ બોરેઝોન છે, આ બોરેઝીન, એને અકાર્બનિક બેન્ઝીન કહેવાય છે. એટલે બોરોન નાઇટ્રોજન બધા સાથે એક હાઇડ્રોજન બેન્ઝીન જેવું દેખાય છે. આના ઇલેક્ટ્રોન યુગ્મ પાછા અહીંયા એકાંતરે પાઈ બંધ બનાવશે. અકાર્બનિક બેન્ઝીન છે, ઓલો અકાર્બનિક ગ્રેફાઇટ છે. બોરેઝોન એ બેન્ઝીન કરતા વધુ ક્રિયાશીલ છે. પૂછાય અકાર્બનિક બેન્ઝીન કયું? તો કે બોરેઝીન. હા, અને બેન્ઝીન કરતા વધારે સક્રિય છે. બોરોન પછી આપણે પૈસા છોકરાઓ એલ્યુમિનિયમના સંયોજનો, એલ્યુમિનિયમના કમ્પાઉન્ડ, એલ્યુમિનિયમના સંયોજનો. એલમ એ દ્વિસલ્ફેટ છે, એલમ, જેનું સામાન્ય સૂત્ર M2SO4, એટલે એક સલ્ફેટ આવ્યો M-2SO4 થ્રાઇસ અને 24H2 હોય છે. જ્યાં પહેલો M છે એ સોડિયમ, પોટેશિયમ કે એમોનિયમ હોય, અહીંયા M' છે ત્યાં ત્રિસંયોજક, અહીંયા M એટલે એક સંયોજક +1 સંયોજકતા વાળો આયન હોય, M' એટલે +3 સંયોજકતા વાળો એલ્યુમિનિયમ
ક્રોમિયમ +3 કે આયર્ન +3 હોય તો જુદા જુદા એલમ સંયોજનમાં પહેલું છે પોટાશ એલમ K2SO4 Al2SO4 thrice અને 24H2O આપણા બુકમાં એક જ છે પોટેશ એલમ પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટનો દ્વિક્ષાર પણ ક્રોમ એલમ હોય તો આ બધાને એલમ કહેવાય પોટેશિયમ સલ્ફેટ સાથે Cr2SO4 thrice ક્રોમિયમ સલ્ફેટ 24H2O કહેવાય આયર્ન એલમ એમોનિયમ સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ into 24H2O એમોનિયમ એલમ એમોનિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ સલ્ફેટનું મિશ્રણ હોય એલમમાં દરેક ધાતુ આયન 6 પાણીના અણુ વડે ઘેરાયેલ હોય છે એટલે આમાં જે ધાતુ આયન છે એ એક પોટેશિયમ કેટલા પાણીના 6 અણુથી ઘેરાયેલો હોય છે આ 1 2 3 4 5 અને 6 તો અહીં ધાતુ આયન 4 છે કે નહીં 2 પોટેશિયમ 2 એલ્યુમિનિયમ તો એક પોટેશિયમના 6 તો 2 ના 12 એક એલ્યુમિનિયમના 6 તો 2 ના 12 તો 12 ને 12 24 એટલે 24 હોય છે અને દરેકમાં જો ધાતુ પરમાણુઓ કે ધાતુ આયન છે ધન આયન એ 4 છે અહીં એમોનિયમ 2 તો એમોનિયમ પાસે 6 એલ્યુમિનિયમ પાસે 6 તો 2 એમોનિયમ 2 એલ્યુમિનિયમ ટોટલ 24 ઘેરાયેલા હોય લિથિયમ એલમ બનાવતો નથી એટલે તે 6 સમર્ધાન આની જેમ બનાવે નહીં એટલે સોડિયમ પોટેશિયમ આવ્યું તો આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહનું લિથિયમ કેમ ના આવ્યું એનું કદ એટલું બધું નાનું હોય છે કે એની આસપાસ આ રીતે પાણીના 6 અણુ ગોઠવાઈ ના શકે પછી એક છે આભાસી એલમ એને સ્યુડો દ્વિક્ષાર આભાસી એલમ પણ કહેવામાં આવે છે દ્વિસંયોજક અને ત્રિસંયોજક આયન માં શું હતું એક સંયોજક અને ત્રિસંયોજક હતું હવે આપણે દ્વિસંયોજક અને ત્રિસંયોજક ડબલ સલ્ફેટ જે 24 પાણીના અણુ ધરાવે તેને આભાસી એલમ કહેવાય જ્યાં M તરીકે દ્વિસંયોજક અથવા ત્રિસંયોજક અહીંયા દ્વિ કે ત્રિ હોઈ શકે X તરીકે ત્રિસંયોજક જ હોય છે હવે એલમ છે બધા જ એટલે કે દ્વિક્ષાર તે પાણીમાં સુદ્રાવ્ય ઘન પદાર્થ છે પોટેશ એલમ જેને આપણે ફટકડી કહીએ છીએ ચોમાસામાં ડોળું પાણી હોય તો ડોળ નીચે બેસાડી દેવા માટે આપણે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ ફટકડી તે સફેદ પાણીમાં સુદ્રાવ્ય ઘન પદાર્થ છે તેને ગરમ કરતા નિર્જલીકરણ પામે છે K2SO4 Al2SO4 thrice 24H2O છે ગરમ કરો એટલે ભેજ વગર પાણી બધું ઉડી જાય નિર્જલીકરણ કહેવાય પાણી દૂર થઈ જાય છે તે જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમ સલ્ફેટનું સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતરણને કારણે પ્રબળ એસિડિક છે આ એલ્યુમિનિયમ સલ્ફેટ હવે પાણીમાં ઓગળે એટલે પાણીમાં H+ અને OH હોય એલ્યુમિનિયમ OH સાથે જોડાય નિર્બળ બેઝ પણ H+SO4 સાથે જોડાય પ્રબળ એસિડ આપે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ બનશે માટે તે પ્રબળ એસિડિક છે તે દ્વિક્ષાર છે આ પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટ દ્વિક્ષાર છે બે ક્ષારનું મિશ્રણ છે તેનું જલીય દ્રાવણ બધા આયનની કસોટી આપે છે હા કારણ કે આનું આયનીકરણ સંપૂર્ણ થાય એટલે K+ સલ્ફેટ એટલે સંકીર્ણ સંયોજન તો નથી આયોનિક સંયોજન છે એટલે આપણે પાણીમાં ઓગળતા પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ આયનની
કસોટી લેબમાં કરી શકાય છે, એટલે તો દ્વિક્ષાર કહેવાય. આવા એલમનો ઉપયોગ ક્યાં થાય છે? તો આવા એલમનો ઉપયોગ લોહીને વહેતું અટકાવવામાં વપરાય છે. કોઈ જગ્યાએ શરીરમાં લાગી ગયું હોય, નસ કપાઈ ગઈ હોય, લોહી વહેતું અટકતું ન હોય તો ત્યાં ફટકડી ઘસવામાં આવે. જનરલી તમે જોશો વાણંદની દુકાને બ્લેડ લાગી જાય ગાડી કરતા તો એ ફટકડીનો ટુકડો ઘસે છે, કારણ કે જ્યાંથી લોહી વહેતું હોય તેને ગંઠાવી નાખશે. એટલે ફટકડીનો ઉપયોગ વાણંદ લોકો કરતા હોય છે. તે પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. પાણીમાં રહેલા જે આયનો છે એની પ્રક્રિયા કરી તેને તળિયે બેસાડી દેશે. તે રંગ ઉદ્યોગમાં મોર્ડન્ટ તરીકે, મોર્ડન્ટ એટલે જે કપડું હોય એના રેસા અને રંગ એ બેની વચ્ચે આવા આયનો આવી જાય એટલે રંગ અને રેસા એ બેને જોડે એટલે આયન છે રેસા અને રંગને જકડી રાખે, એને મોર્ડન્ટ કહેવાય. તે ચામડાને સુવાળું બનાવવા માટે વપરાય છે. ચામડાને સોફ્ટ રાખવા માટે પણ એલમનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો સમૂહ નંબર 13. હવે આપણે આજે પહોંચ્યા સમૂહ નંબર 14. આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 14. તો પહેલા આપણે વાત કરીએ સમૂહ 14 ના તત્વો કયા છે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. યાદ રાખવાની ટ્રીક આપેલી હતી જટિલે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એમાં 8 ઉમેરતા 14 થશે. 14 માં 18 ઉમેરતા 32 થશે. એમાં 18 ઉમેરતા 50 થશે અને 32 ઉમેરતા 82. આના પરમાણુ ક્રમાંક છે. ખાસિયત જે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ બધા ઘન પદાર્થો છે, સોલિડ. એટલે બધા સમૂહ 14 ના અને કાર્બન સમૂહ પણ કહેવાય, કારણ કે એનું પહેલું સભ્ય કાર્બન છે. કાર્બન સમૂહ. કાર્બન અને સિલિકોન અધાતુ છે. આ બંને અધાતુ. જર્મેનિયમ અર્ધધાતુ. જ્યારે ટીન અને લેડ મૃદુ ધાતુ છે, નરમ, સોફ્ટ. મૃદુ મતલબ નરમ, નીચા ગલનબિંદુ વાળું. તેમાં પ્રબળ ધાત્વિક બંધને કારણે સમૂહ 13 ના તત્વો કરતા સમૂહ 14 ના તત્વના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા છે. સમૂહ 13 નું તત્વ હોય એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. સમૂહ 14 નું તત્વ હોય તેની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે સહસંયોજક બંધ અહીંયા 4 બનશે, અહીંયા 3 બનશે. એટલે મજબૂતાઈની વાત કરીએ તો સાપેક્ષમાં સમૂહ 14 ના તત્વના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ સમૂહ 13 ના તત્વો કરતા વધારે હોય છે. હવે કાર્બનના સંયોજનની વાત કરીએ આપણે. તેમાં સૌથી પહેલું છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન આમ તો અસંખ્ય સંયોજન બનાવે, પણ એમાંનું એક અહીંયા લેશું કાર્બન મોનોક્સાઇડ. તો સૌથી પહેલા બનાવો એટલે કાર્બન મોનોક્સાઇડ. જ્યારે કાર્બન કે કાર્બન યુક્ત દ્રવ્યનું હવા કે ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય ત્યારે CO2 સાથે બને છે. એટલે કોઈ પણ કાર્બન વાળું સંયોજન કે દ્રવ્ય કે કાર્બન હવામાં બાળી એટલે કાર્બન ડાયોક્સાઇડ બને, પણ સાથે કાર્બન મોનોક્સાઇડ પણ બનતો હોય છે. એમ
જ્યારે CO2 ને લાલ ચોળ ગરમ કરેલા કાર્બન વડે રિડક્શન થાય ત્યારે પણ તે બને છે. આ પ્રક્રિયા ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે. લાલ ચોળ ગરમ કરેલા કોલસા પરથી કાર્બન પરથી CO2 વાયુ પસાર થાય ત્યારે રિડક્શન દ્વારા આનું રિડક્શન થશે. એટલે અહીં ઓક્સિજન ઘટે, આનું ઓક્સિડેશન થશે. અહીં એક ઓક્સિજન આવી જાય, કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે. અહીંથી એક ઓક્સિજન આવી જાય, CO ના બે અણુ બની જાય. પ્રયોગશાળામાં મિથેનોઇક એસિડનું, મિથેનોઇક એસિડ એટલે ફોર્મિક એસિડ, HCOOH 373 એટલે 100 સેલ્સિયસ તાપમાન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કરતા, એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા પાણી દૂર થાય. અહીંથી H, અહીંથી OH, એટલે C અને O કાર્બન મોનોક્સાઇડ બનશે. ભૌતિક ગુણધર્મ, કાર્બન મોનોક્સાઇડ એક રંગવિહીન, કાર્બન મોનોક્સાઇડ અત્યારે હવામાં હોય આપણે જોઈ નથી શકતા કારણ કે રંગવિહીન છે, એની કોઈ વાસ ન હોય. બેય કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડ બેય ગંધવિહીન વાયુ છે. હવામાં CO2 બનાવી પૂરી જ્યોતથી સળગે છે. એટલે કાર્બન મોનોક્સાઇડ ને હવામાં દહન થાય તો આ સંપૂર્ણ દહન થયું. એના કારણે બ્લુ રંગની ફ્લેમ જ્યોત આપે છે, સંપૂર્ણ દહન બતાવે. કાર્બન મોનોક્સાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. કાર્બન મોનોક્સાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે અને તે તટસ્થ ઓક્સાઇડ છે, મતલબ એસિડિક પણ નહીં અને બેઝિક પણ નહીં, તેઓ તટસ્થ ઓક્સાઇડ છે. પણ કાર્બન મોનોક્સાઇડ પાણીમાં નહીં ઓગળે, તટસ્થ ઓક્સાઇડ છે એટલે સ્વભાવે એસિડિક નથી ને બેઝિક નથી. કાર્બન મોનોક્સાઇડ એ ઝેરી છે, કારણ જો આપણે શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ લઈએ તો આપણા શરીરમાં લોહીમાં હિમોગ્લોબિન હોય છે, એની સાથે જોડાઈ જાય ઓક્સી હિમોગ્લોબિન નામનો સંકીર્ણ બનાવી નાખે, જે કાર્બન ઓક્સી, જનરલી આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ તો હિમોગ્લોબિન સાથે જોડાય ઓક્સી હિમોગ્લોબિન બનાવે તો દરેક કોષ સુધી ઓક્સિજન પૂરો પાડે. પણ કાર્બન મોનોક્સાઇડ લઈએ તો કાર્બોનિલ હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે અને આના કરતા 300 ગણું વધારે સ્થાયી. એટલે કાર્બન મોનોક્સાઇડ છે એ શરીરમાં ઓક્સિજનની માત્રા ઘટાડી નાખે, કારણ કે લોહીમાં હિમોગ્લોબિન સાથે સંકીર્ણ બનાવે. આ ઓક્સી હિમોગ્લોબિન કરતા વધુ 300 ગણું વધુ સ્થાયી, જે રક્તકણમાં હિમોગ્લોબિનના ઓક્સિજન સાથે સંયોજાતો રોકે, એટલે ઓક્સિજનની ઉણપ સર્જાય બોડીની અંદર, જેના કારણે માણસ બેભાન થઈ જાય અને મૃત્યુ પણ પામે છે. કાર્બન મોનોક્સાઇડ બધા ધાતુના ઓક્સાઇડ સાથે સારો રિડક્શન કરતા છે. આપણે ધાતુનો કોઈ ઓક્સાઇડ લઈને, મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ પસાર કરીએ, આમાંથી ઓક્સિજન દૂર થાય એટલે આનું રિડક્શન થયું કહેવાય. એટલે રિડક્શન કરતા એટલે મેગ્નેશિયમ વત્તા CO2 આપે. એટલે બધા ધાતુના ઓક્સાઇડ માટે સારો રિડક્શન કરતા છે. પછી Fe2O3 હોય એમાં કાર્બન મોનોક્સાઇડ પસાર કરો એટલે 2Fe, 3 ઓક્સિજન 3 CO સાથે જોડાય 3CO2 આપે. આ ધાતુ કર્મ વિધિમાં એનો ઉપયોગ થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ, પહેલું કાર્બનનું સંયોજન જોયું કાર્બન મોનોક્સાઇડ, હવે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ કાર્બનયુક્ત પદાર્થનું સંપૂર્ણ દહન કરવાથી, એટલે કાર્બનનું અપૂર્ણ દહન થાય ને
તો કાર્બન મોનોક્સાઇડ આપે. આ કાર્બનનું સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ આપે છે. આ પીળા રંગની જ્યોતથી સળગે, આ ભૂરા રંગની જ્યોતથી સળગે છે. એટલે મંદ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ, સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાર્બન ડાયોક્સાઇડથી આગળ જોશું.